ઓમ શ્રીના પલના અને કુંજના મનોરથના અને આ સત્સંગમય મનોરથના એટલે નારિયેળીના બગીચાની વચ્ચે ઉષ્ણકાલમાં ઉત્તમ એના મનોરથી એવા રામજીભાઈ, કાંતિભાઈ અને સેવાભાવી એવા અશોકભાઈ અને સમગ્ર વૈષ્ણવો આ પ્રસંગે એકત્રિત થયેલ. પુષ્ટિ માર્ગ આ જ છે કે જેમ કંઈક કારણ હોય, કોઈને કોઈ હેતુ હોય, કોઈને કોઈ પ્રયોજન હોય અને આપણે મનોરથ કરીએ કે બાપા પછવાડે કરવો, માજી પછવાડે કરવો, દાદા પછવાડે કરવો, દાદી પછવાડે કરવો, એ એક હોય. પણ આ સહજ પુષ્ટિ માર્ગ છે કે કાંઈ હેતુ નથી, કાંઈ પ્રયોજન નથી, પણ આનંદથી મનોરથ કરવો, એનું જ નામ પુષ્ટિ માર્ગ. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે કે વૈષ્ણવનું લક્ષણ શું, વૈષ્ણવને ઓળખવો કેમ? તો કે જેના હૃદયમાં 100 મનોરથ હોય, મનોરથ સતાક્રાંતે, એ વૈષ્ણવ. જેનું હૃદય મનોરથોથી ભરેલું હોય એનું નામ વૈષ્ણવ. મનોરથો કોઈ દી પૂરા ના થાય, એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. એક મનોરથ કરીને થાકી ગયો હોય એમ નહીં, પણ એક પૂરો થાય તો એને એમ થાય કે બીજો કંઈક કરવું, ત્રીજો કરવું, ચોથો કરવું, એવી રીતના મનોરથો જાયગા રાખે, એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. પછી એવું જરૂરી નથી કે દર વખતે આપણે આટલા બધા વૈષ્ણવને તેડાવીએ ને એને જ મનોરથ કહેવાય, એમ નહીં. હજી વાત સમજજો. તમારા ઘરે સેવ્ય સ્વરૂપ બિરાજે ને તમને એમ થાય કે આજે હું ગુલાબ જલથી ટેરા આખા રંગી નાખું ને મારા પ્રભુને વચ્ચે જલમાં પધરાવું, તો એ તમારો અહીં મનોરથ જ છે ઉત્પન્ન. હા, એ કોઈ એમ સમજતું હોય કે ના આ તો મોટો ખર્ચો કરી એને જ મનોરથ કહેવાય, એવું નથી. નાનામાં નાનું ભગવત સુખનો વિચાર, એનું નામ મનોરથ. તમારા ઘરે પ્રભુ બિરાજે એના માટે કાંઈક પણ વિચાર્યું કે આજ તો પ્રભુને નાવમાં પધરાવીએ, આજ પ્રભુને કલીના ફૂલમંડલીમાં પધરાવીએ, આજે પ્રભુને કુંજમાં પધરાવીએ, આજે આમ કરીએ, આજે તેમ કરીએ. એ જે ભગવત સુખના વિચારો છે ને એનું જ નામ મનોરથો છે. અને એ ક્યારેય વૈષ્ણવે બંધ નહીં કરવાના. હું તો હસતો હું બધી જગ્યાએ જાઉં કહેતો કે તમારે ઠાકોરજી નથી બિરાજતા, વાંધો નહીં. સેવા નથી બિરાજતી, વાંધો નહીં. રૂપિયા નથી તો કે ના, વાંધો નહીં. સંપત્તિ નથી તો કે ના, વાંધો નહીં. અપરસ મેંડે નથી ના, વાંધો નહીં. તો એ કે હવે જે શું કરું? મેં તો વિચારાય તો ખરી, બરાબર કે નહીં? એમાં કઈ ખર્ચો થાય? વિચારવામાં કઈ ખર્ચો ક્યાં? 1 રૂપિયાનો ન બે. મનોરથ વિચારો તો ખરી. ભલે ઠાકોરજી નથી બિરાજતા, કાંઈ નથી. હલો શું કે ગામડાની ભાષામાં હાલમાં હાજુ નથી, તો કરવું શું હવે? હા, તો કે વિચાર, મનોરથ વિચાર. અલૌકિકતાનું લક્ષણ એ છે, મનોરથ વિચારો. બેઠા બેઠા એને આનંદથી કરવા જ વિચાર. ભલે ઠાકોરજી નથી બિરાજતા, મારા ઘરે પ્રભુ પધારશે મહાપ્રભુજીની કૃપાથી. અને મનોરથ વિચારતો હોય ત્યારે તો એ માની જ લેવાય ને. આપણે અહીંયા માનસી સેવાનો ક્રમ છે જ ને, તો માનસી જ કરવાની, મનોરથની માનસી. ભલે સેવા નથી બિરાજતી, પણ મારા ઘરે મારા પ્રભુ બિરાજે ને. આજે તો બહુ ગરમી છે, એટલે જો આવી વાડીમાં અશોકભાઈની છે ને, આવી વાડીમાં મેં સરસ મજાનો કુંડ બનાવ્યો હોય. કુંડ બનાવ્યો હોય આટલા બાય આટલાનો, એ જેટલા બાય જેટલાનો મનમાં વિચાર આવે એવડો કુંડ બનાવ્યો છે. આંખું બંધ કરીને એ ચાલુ કરી દેવાનું, એટલે એ સેવા જ છે, એ એક ટાઈપની સેવા જ છે. કે આમે આવડો મોટો કુંડ બનાવ્યો છે, એમાં જલ ભર્યું જ ખૂબ. અને પછી જુનાગઢથી ગુલાબજલ મંગાવ્યું. ગુલાબજલ કેટલું મંગાવ્યું? 40 લીટર મંગાવ્યું, 50 લીટર મંગાવ્યું. એ બધું એમાં ઠલવી દીધું. 10 તો 17ની સીસી ઠલવી દીધી એમાં. ગુલાબ, જુઈ, જાય, મોગરો, આ એ ખાલી વિચારવાનું જ છો, કરવાનું નથી. હા, પછી કે શું કર્યું? પછી એમાં ગુલાબજલ કર્યું, એમાં અત્તર કર્યું, એમાં ફૂલ પધરાયું, એમ મોગરા, કલી,
ક્યાંય મેળ ન પડ્યો પછી રાજકોટથી મગાવી, ખંભાળિયાથી મગાવી, સુરતથી મગાવી, બધા વિચાર તો આવે ને. તો અહીંયાથી પધરાવી મેં બધી કલીથી ભરી દીધું આખું. કમલ મગાવ્યા, ક્યાંય નહોતા મળતા નાથદ્વારાથી મગાવ્યા કમલ. કમલ પધરાવ્યા છે. હા, અને પછી સુંદર મજાની આખી કલીની નાવ બનાવી, એ સજાવી જ નાવની સજાવટ કરી, અને એમાં મારા પ્રભુને પધરાવીને હું ઝુલાવું. ખાલી મનોરથ કરો ને, તમારા બાપાનો 1 રૂપિયો ના ગયો, મનોરથ થઈ ગયો આખો. જો આડું અવડું આખો દી કોકનું આનું તેનું વિચારે રાખવું, એના કરતાં ભગવાનનો વિચાર કરાય. ઓલી આવીને ઓલો આવો ને ઓલા આમ કર્યું ને ઓલી આમ કર્યું ને ઓલાનો દીકરો આમ ને ઓનો આમ, એવા લૌકિકના જ આખો દી વિચાર કરવા. એ કરો એનો વાંધો નહીં, કે તમે બંધ થોડી કરી દેવો, હું ના પાડી, એ કહી રાખો. પણ આવા 5 મિનિટ તો રાખો આવી, કે હું ને મારા પ્રભુ એને આનંદ કરીએ છીએ. એ બહુ ગરમી, આજે છત ઉપર પધરાવ્યા, ત્યાંની સજાવટ કરવા, આજ બંગલામાં પધરાવ્યા, આજે કમલકલીનો બંગલો છે, આજ ઇન્દોરામાં પધરાવ્યા છે, આનું પલનું કર્યું, ફૂલનું પલનું કર્યું. મનોરથ ક્યાં આમાં ઘટે એમ છે પુષ્ટિ માર્ગમાં. પણ રોજ વિચારશો ને તો ઠાકોરજી એક દી એવી કૃપા કરશે કે એ મનોરથ સાચા થશે બધા, પછી સાકાર, પછી મનોરથ સાકાર બને. રોજ ખોટે ભલે કહેતા હોય કે 50 કિલો મોગરો મગાવ્યો, પણ એક દી ભગવાન એવી તાકાત આપે કે ભગાવ્યો. મનોરથ રાખો તો ઠાકોરજીને પૂરો કરવાની ઈચ્છા થાય ને. તો એને એમ થાય ને કે આ બિચારો 2 વર્ષથી મનોરથ રાખીને બેઠો, આજે પૂરો કરી દઉં. આપણે તેથી તમારે ત્યાં અહીંયા આ વાડીમાં પધરામણી થઈ હતી, થોડાક ટાઈમ પહેલા જ થઈ હતી ને. હા, પછી આ મનોરથ ક્યારે થયો? ત્યારે એ કહેતા હતા કે આ જો આ, મેં કીધું આ વાહ સરસ, તમારે તો કુંજ જેવી વાડી છે. મેં ત્યારે એમને કહ્યું કે મને કે અહીંયા આપણે મનોરથ કરવો છે. જો આજે ઠાકોરજી સંયોગ કરાવી દીધો, એ સાકાર કર્યો. પણ જેદી તેદી એમણે હૃદયમાં એ મનોરથ રાખ્યો તો આજે થયો ને. વિચારે જ નહીં, અલૌકિક બાજુ જવું જ નથી માણસને. અલૌકિક બાજુ કે ઠાકોરજી બાજુ વિચારીએ તો ઉપાધિ નહીં, કે વિચારાય જ નહીં. આજ તો આપણે એવા ઓલા થઈ કઠણ થઈ ગયા, એવા અઘરા થઈ ગયા આજ કે વિચારવું જ નથી. જાય વિચારીએ તો ઉપાધિ ને. વળી કોકની સેવા કરવી પડે ને વળી કોકની કંઈક કરવું પડે, એના કરતાં વિચારાય જ નહીં. વિચાર અલૌકિક હોય તો એ અલૌકિક મનોરથ આપણા ઠાકોરજી પૂરા કરે. પછી તો મહાપ્રભુજી પોતે યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા આપ સ્વયં છે. મનોરથ રાખો એટલે કરવાવાળા એ છે ને પૂરો એ કરે. એવા પુષ્ટિ માર્ગીઓને તો ખૂબ અનુભવ કે આપણે મનોરથ કર્યો હોય કાંઈક, આપણે એમ થાય કે આમાં કાંઈ ભેગું થાય એમ નથી. પણ તમારો મનોરથ ખરેખર તાપાત્મક હોય, એટલે કે ના મારે પ્રભુનો આ મનોરથ કરવો જ છે, કે આમ આવું મારે કરવું જ છે, અને સંકલ્પ સારો હોય, કોઈનું એમાં ખરાબ નથી, બધા માટે સારું છે, ઠાકોરજી ચોક્કસ પૂરો કરે, 100% પૂરો કરે. તો એક દિવસ એવી સેવા નથી બિરાજતી તો એવી ભાવના રાખો કે સેવા ક્યારે પધારે. તો જેટલી તત્પરતા આપણી અંદર હશે, જેવા મનોરથના ભાવ હશે, એવા ઠાકોરજી કરશે પૂરા. આપણે એવું બતાડીએ જ નહીં તો ઠાકોરજીને કરવાનું મન ના થાય. ઠાકોરજીને તો હજારો જીવ, લાખો જીવ છે, કોટી જીવો છે. ઠાકોરજીને ક્યાં કઈ પડી હોય કે આ મારું નામ ને. હવે તો ઓલા હિસાબ માંડે જ. હવે હા, તો મારા વાળા તમે પુષ્ટિ માર્ગમાં ખોટા આવી ગયા. એ કે હું આટલી સેવા કરું તો મારી યારે આવું જ ના થવું જોઈએ, મારી યારે સારું જ થવું જોઈએ. પછી કે હું આટલા પાઠ કરું તો મેં કાલે મૂકી દઈને કોણે સમજી દીધા ખોટા પાઠ કરી રાખે. જો હિસાબ કિતાબી પુષ્ટિ માર્ગ નથી તો તમે હજી ભૂલ કરો જ, તમે મર્યાદામાં રહ્યો બધાય. સાચું કહો. તો અહીંયા નક્કી જ છે કે આટલી આહુતિ યજ્ઞમાં આટલા નામ લીધા એની બદલે આટલું ફલ. અહીંયા અમે કોઈ ખોટા આંબા આંબલી દેખાડતા નથી. આ લોક મળશે ને સ્વર્ગ લોક મળશે ને આ થશે ને ઓલું થશે ને આમ, એવું કાંઈ નથી. અત્યારે સેવા કરવાની છે ને પછી શું મળશે તો પછી સેવા જ કરવાની. પછી અહીંયા ખાઈ પીને કંઈ મોજ નથી મારવાની. સમજાણું વાત? બે વાતને મિક્સ ના કરો. ભક્તિ અલગ વસ્તુ છે અને આપણા સુખ દુઃખ એ અલગ વસ્તુ છે. ભક્તનો ભગવાન સાથેનો સંબંધ એને ભક્તિ કહેવાય, એ ક્રિયાને ભક્તિ કહેવાય.
એને તમે તમારા લૌકિક હારે શા માટે મિક્સ કરીને આખું બગાડી નાખો છો બધું? તમારી ભક્તિને બગાડી નાખો તમે. અને પછી બધાય દોષારોપણ ઠાકોરજી માટે. જાણે બધું દુઃખ જેટલું એની માથે આવ્યું હોય ને બધું ભગવાને જ દીધું જ નહીં, કર્યું હોય ભગવાને જ હોય. તારા જેવા માટે ભગવાન વિચારે ને એ બહુ મોટી વાત છે. તને દુઃખ દેવું એ તો આખી વાત છે, બહુ દૂરની વાત છે. વિચારે ને ભગવાન એ બહુ મોટી વાત છે. ભગવાનને એવો સમય ના હોય કે એક એકને દુઃખી કરે ને સુખી કરે. ભગવાને તો ઓટોમાં મૂકી દીધું જ બધું. જે જેવું કરે એ એવું ભરે, વાર્તા પૂરી. હવે આપણે સમજવાનું, તમારે બે ભાગ પાડવા પડશે. એક આ અલૌકિક અલગ, લૌકિક અલગ. ધંધા દુકાનમાં બેસો ને તમે, વ્યવસાય કરો, નોકરી કરો, ત્યાં બરોબર છે હિસાબ કિતાબ, ત્યાં તો રાખજો નકર ઉઠી જાઓ. લૌકિકમાં દુકાન હોય, ધંધો હોય, વ્યવસાય હોય, નોકરી, ત્યાં હિસાબ રાખવાનો. ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યાં હિસાબ, ઠાકોરજીનું નામ લઈ ત્યાં હિસાબ, કીર્તન કર્યું ત્યાં હિસાબ, કે મેં આજ આપના 2 કીર્તન કર્યા, મને હવે આમ થવું જોઈએ. એને અરે આ ભક્તિ નથી, અને એ પુષ્ટિ ભક્તિ બિલકુલ નથી. તમારું એ બગડે, તમારું આ એ બગડે, બાવાના બે બગડે, બે બગડે. આમાં સમસ્યા એ થાય છે કે બે બગડે છે. લૌકિકે બગડે છે અને અલૌકિકે બગડે છે. નથી અલૌકિકમાં આપણે કંઈ એમાં પ્રાપ્ત કરી શકતા, નથી લૌકિકમાં સફળ થઈ શકતા. એટલે તમને આજે હું બેયની ચાવી આપું. લૌકિકમાં સફળ થવું તો એ કંઈ વાંધો નહીં, હવે તો ગુરુ સ્થાને છીએ, અમારે તો સમજાવવું પડે. લૌકિકમાં સક્સેસ થવું કંઈ અઘરું નથી, એ થાય. અને થશે એ કેમ? તો કે મારી માથે પ્રભુ બિરાજે એની કૃપાથી જ થશે. એમની નાનક પર તો હું થાય, પણ ભગવાન માથે પડવાની ટેવ છે ને એ બંધ કરી દો. ઠાકોરજી માથે ઠીકરું ફોડવું, ઠાકોરજી માથે જ ભાર બધો નાખી દેવો કે ના મારા પ્રભુ, મારા આપની કૃપાથી થાય, આમ થાય, તેમ થાય, હું આવો દુઃખી. બરોબર? પહેલાં તો દુઃખ જોવા હોય ને તો તમારે 5-7 દી તમે મારી ભેગા ફરો, હાલો તમને બતાવો. તમારે દુઃખી માણસો જોવા હોય તો એક ચડાવ્યા દુઃખી બતાવો. એટલે એનાથી શું થાય? આ ભાઈ હાલતું તું બરોબર હતું, આ વચ્ચે હું આનંદ લેવા આવ્યા, અવાજ ઓછો હતો, ઠીક. એટલે લૌકિક અલગ છે, અલૌકિક અલગ છે. અલૌકિકમાં આપણે આ મિક્સ ન કરાય, લૌકિકમાં ઓલું મિક્સ ન કરાય. ઘણા વૈષ્ણવ અરે વ્યવહાર લૌકિકના એટલા વધી જાય, પછી એક દી સંબંધ બગડે. બધું સંપત્તિ વસ્તુ એવી છે, સંપત્તિ તમારે બધું બગાડી નાખે. બને એટલા બચીને રહ્યો. વલ્લભ કુળ વૈષ્ણવ એની હારે લૌકિક વ્યવહાર જ નહીં. એ પધારે ત્યાં આનંદથી હાલો, અલૌકિક જ આનંદ લેવાનો. ઠાકોરજી આપણા ઘરે બિરાજે, એની હારે ભક્તિનો આનંદ લ્યો, એની હારે હિસાબ કિતાબ શા માટે કરો? સહજ રીતના આનંદ લઉં છું. પછી કહે ઠાકોરજી મારું આ કરી દો ને આ કરી દો ને. અમારે એક છે ને, હવે તો બાપા પહોંચી ગયા, પહેલાં આવતા એ સિંગરના ટાઈમે આવે, આમ કરીને આમ ખીચામાંથી અવળો કાગળ કાઢ્યો, પછી આમ કાગળ વાંચતા જાય બધું. આમ એની ઉપાધિનું લિસ્ટ હતું કે મારા આ તકલીફ. પછી રોજનું થયું ને એટલે મને મુખિયાજીએ કહ્યું, મને કે છે આ રોજનો છે. આ ઠાકોરજીને 11 હેરાન કરે એવો નથી, આ તો રોજવારો છે. પછી બાપાને સમજાવ્યા, બાપા આમ રોજડા રોવાથી કાંઈ નહીં થાય, તમારે એનો રસ્તો વિચારવો પડે. ઠાકોરજીની કૃપાથી થાય બધું, એ મનમાં વિશ્વાસ વૈષ્ણવ તરીકે, પણ કરવાનું તો હોય ને કંઈક પ્રયત્ન, કંઈક એવો પ્રયત્ન કરવો પડે, કંઈક એનું ચિંતન કરવું પડે. દુઃખ છે ને, તમે પોતે વિચાર કરશો ને તો તમારું કોઈ ખોટો નિર્ણય લીધેલો હશે ને 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના પહેલાં, એનું જ પરિણામ તમે ભોગવતા હો. હવે જ્યારે નિર્ણય લીધો હોય ને ત્યારે આપણે ન ગુરુદેવને યાદ કર્યા, ન ભગવાનને યાદ કર્યા, કારણ કે ત્યારે તો ભાઈ ઘોડા ઉપર સવાર હોય, આમ હું તો દુનિયા જીતી જ લેવાનો છું, ત્યારે એમ હોય. હવે એ ત્યારે કોઈને પૂછ્યા વગર, આજ્ઞા વગર, દંડવત વગર કાંઈ નહીં, બધું કરી નાખ્યું હોય ને 6 મહિના પછી એનું ખરાબ પરિણામ આવ્યું, એટલે આપણે દુઃખ આવ્યું. પછી આપણે આ મોટે ઉપાડે જઈએ ગુરુદેવ પાસે ને ઠાકોરજી પાસે, હવે મને આમ થઈ ગયું, દુઃખીના દારિયા થઈ ગયા. તો પેલા આવ્યા હતા પૂછવા. આ બધા વિવેક છે.
આ તમે પોઈન્ટ નથી સમજતા, એટલે આ હેરાન થાય છે. દુઃખ આપણે ઊભા કરેલા છે. દુઃખ ઠાકોરજી ના આપે કોઈ દી. પૂર્વ જન્મના કોઈ કર્મ હોય. હા, ઠાકોરજીના હાથમાં શું છે? કોનું દુઃખ ને કોનું સુખ, સત્કર્મ ને દુષ્કર્મ, એના ક્યારે તમને ભોગવવા ને એ દિવસ ઠાકોરજી નક્કી કરે. આ ચાવી મેન ભગવાન પાસે. એનો દાખલો તમને આપું. ભીષ્મ એ 50 જન્મે જો એને તીર લાગ્યા. કોઈને એમ થાય કે ભીષ્મ પિતામાં તો અવળા ભગવત ભક્ત, એટલે 1 ઇંચ બાકી નહીં બધે તીર લાગેલા, તો આટલા જન્મ પછી આવ્યું. તો એ ભગવાન લાગે. તો સુખ દુઃખને ને ભક્તિને કરશો ને ભેગું તો આનંદ નહીં આવે. આ ભક્તિનો આનંદ જે આપણે નથી લઈ શકતા, અલૌકિક આનંદ, એનું કારણ એ છે કે લૌકિક ભેગું એટલું બધું છે. અને લૌકિક માટે એના જે નિયમ હોય એ પ્રમાણે હાલવું પડે. લૌકિકમાં જે કામ જેમ થતું હોય એમ કરવાનું. પ્રોસિજર હોય ને, બધી પ્રોસિજરો એમ ફોલો કરો. આને તો 3 દીમાં કરોડપતિ થઈ જાવ, તો હવે પછી એની તો કોઈ પ્રોસિજર નથી. એમાં તો કાં જેલ આવે, કાં દવા પીવાની આવે, જે છે એ કહું તમને, કાં ગામ મૂકવાનું આવે. હા, હજી આપણને ટૂંકા ટાઈમમાં બધાને અબજોપતિ થઈ જાવ. કોઈ એવી ભાવના, આપણે અહીંયા વૈષ્ણવતાના સંસ્કારમાં એમ શીખાડ્યું છે કે ઠાકોરજીને લાડ લડાવવા જ, મારે સેવા કરવી, એ ભાવના રાખો. ઓટોમેટિક સંપત્તિ તો ગમે ત્યાંથી પડીને આવશે, ગમે ત્યાંથી આવશે. હું તમને એવા કેટલાય દાખલા દઉં કે જે એરિયામાં જલ ના હોય, અવૈષ્ણવની જલ ના હોય, ટેન્કર આવતું હોય, ત્યાં આપણો વૈષ્ણવ ગયો, મકાન બનાવ્યું, આજ્ઞા લીધી, બોરિંગ કરાવ્યું, ઠાકોરજી પધરાવ્યું હોય તો ઠાકોરજી માટે ત્યાં જલ થઈ ગયું હોય. બરાબર, આવા તમને હાલો રૂબરૂ રાજકોટમાં બતાણું, જુનાગઢમાં બતાણું, દાખલા બતાણું તમને. એ એરિયામાં જલ ના હોય, અહીંયા ક્યાંથી આવ્યું? અહીંયા વિજ્ઞાન કામ કરે આવી જાય. તમારો મનોરથ સાચો હોય, તમારે ઠાકોરજીની સેવા કરવી, મારે મારા પ્રભુને લાડ લડાવવા, તો સંપત્તિને એ વસ્તુ, કારણ ભગવાન યોગેશ્વર છે. બધા યોગ જેટલા દુનિયામાં થાય છે ને એ બધા ભગવાન જ કરાવે છે. આજે આપણો સંયોગ કરાવ્યો એ ઠાકોરજી જ કરાવ્યો કે આ બધા ભલે મળે ને મારું નામ લે ત્યારે થાય. મારા વાલા હેલું નથી. 50 વાર નક્કી કરી લ્યો ને, ના થાય તો ના જ થાય. ઠાકોરજીની ઈચ્છા નથી તો નહીં થાય. મારો ટાટિયો દુખી જાય કે અશોકભાઈનો ટાટિયો દુખી જાય, કોઈ ના કોઈ કારણ અમે કરીએ કેન્સલ. આ થયું તો એ ભગવત સંયોગ. આ સંયોગ ઠાકોરજીએ કરાવ્યો કે નહીં, આ તારીખે તમે મળો, બધાને આનંદ લ્યો. તો ભાવ એ રખાય કે પ્રભુ જીવનમાં સેવાના અવસર આપો, જીવનમાં સ્મરણ ને સત્સંગના અવસર આપો. લૌકિક તો આપની કૃપાથી લડી લે હું અમે, એમ હોય. એનું નામ પુષ્ટિ માર્ગી ભક્ત હોય. ભગવાન માથે રોવાય, રોવે માથે જ પડે તો ઠાકોરજીને એમ થાય કે આ સેવા કરવા આવ્યો જ કે માથે પડવા આવ્યો. એક નેચર તો વિચારો તમે દામોદર સંભલવાળાનો પ્રસંગ વાંચ્યો હોય. થાલને લાત મારી હતી ને, રાજભોગના થાલને, કે નક્કી કર સ્વામી કોણ છે ને સેવક કોણ છે, પેલા એક ફાઇનલ કરી લે. અને વિચાર આવ્યો કે બિલાડી જેવી બિલાડી જો ઠાકોરજીની સૈયા ના હાચવી શકતા હોય તો એ કેવાના ભગવાન. એટલે ઠાકોરજીનો મૂડ આઉટ દીધો, કારણ કે ભક્તિનો નેચર ચેન્જ થઈ ગયો. આજે ભક્ત બગડ્યો તો ભગવાનને બગડતા વાર લાગે. ભક્ત બગડે એટલે ભગવાન બગડે. પછી ઉડાડી દીધો થાલ કે નથી આરોગ્ય તારું, પેલા નક્કી કરી લે. પુષ્ટિ માર્ગને સમજો તો પુષ્ટિ ભક્તિ છે એ કેવી છે. અહીંયા કોઈ હિસાબ કિતાબની વાત નથી. મનુષ્ય જન્મ મળ્યો છે તો મારે ઠાકોરજીને મેળવવા છે. કારણ કે હું પશુ નથી, હું ચોપગો નથી, હું પશુ પક્ષી નથી. આ માણસ બનાવ્યો, વિચાર આપ્યો, બુદ્ધિ આપી, હવે મારે ઠાકોરજી સુધી પહોંચવું છે. તો ઠાકોરજી સુધી પહોંચવા માટેનો ઉત્તમ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. કે સરળ હો. જો શાસ્ત્ર કે ગ્રંથો, આ તકલીફ એ છે કે હવે કોઈ વાંચતું નથી. શાસ્ત્રો કે ગ્રંથો તમે વાંચ્યા હોય ને તો તમને ખબર પડે કે ભગવાન કેટલા દૂર છે. આપણે અહીંયા પલનાનું કીર્તન આવે ને, તેરે ભાગ્ય કી કહી ન જાય યશોદા, તેરે ભાગ્ય કી કહી ન જાય, જે મૂરત બ્રહ્મ અધિક દુર્લભ સો પ્રગટે હે આય, શિવ નારદ સનકાદિક મહામુનિ મિલવે કરત ઉપાય. હવે ઓલા બધા ઉપાય વિચારે કેમ ભગવાન મળે, કેમ મળે, કેમ મળે, કેમ મળે.
ન ભગવાન કાંઈ જવાબ દે તો એ ઠાકોરજી શું કરે તો કે તે નંદલાલ ધૂરી ધૂસર વપુ રહદ કંઠ લપટાય. એ તો નંદરાયજીના આંગણામાં, નંદાલયના આંગણામાં ધૂળમાં અડોટે જી ભગવાન. ઓલા મરી ગયા તપ કરી કાંઈ ભગવાન જો એ બધા જાકો શેષ રટત, શંભુ રટત, બ્રહ્મા રટત, આ બધા રટે. અને એ તો કે તાહી આહિર કી સોહરિયા સચિયા પર છાત પે નાચ નચાવે, એ પ્રભુ છે બધું. તો આ પુષ્ટિ ભક્તિનો આ નેચર સમજો, બહુ નાજુક સેન્સિટિવ છે. અને બગડવા ના દેવાય. આપણા હૃદયના ભાવને કે એમાંથી ભક્તિ દૂર થઈ જાય ને લૌકિક આવી જાય એવું ના થવું જોઈએ. જે મહાપ્રભુજી કરાવવા માગે છે આપણી પાસે, શ્રી ગુસાઈજી આપણી પાસે કરાવવા માગે છે, એ શું છે તો કે આપણને એક સંપૂર્ણ વૈષ્ણવ બનાવવા માંગે. અને એ વૈષ્ણવનું જીવન કેવું હોય તો કે સવાર ઠાકોરજી સાથે પડે ને સાંજે ઠાકોરજી સાથે થાય, એ વૈષ્ણવ. તો હવે એવું કરી શકતા નથી, ઘરે ઠાકોરજી પધારતા નથી, બિરાજતા નથી. જેને આ બિરાજે એના તો ભાગ્ય છે, નથી બિરાજતા. તો હવે એ બધાનું શું કરવું? આજે ઘણા પ્રચાર એવા જ છે કે ઠાકોરજીની સેવા નથી કરતા તમે ગયા, એવું નથી. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી તેર્મ. સેવા અથવા કથા, અને બે થતું હોય તો બે ઉત્તમ. પણ બેમાંથી એક તમે કરો ને તો એ તમારા પુષ્ટિ ભાવનો, હૃદયમાં જે દ્રઢ બીજ ભાવ રોપેલું છે મહાપ્રભુજી, એનો નાશ ક્યારેય થશે નહીં. એમ ચોખ્ખી આજ્ઞા ભક્તિવર્ધિનીમાં કરે. પણ બેમાંથી એક તો પકડવું પડે. ઘણા એના આજે એવી સમસ્યા હોય કે આ સંપ્રદાયના વાળા થઈ ગયા, અને આ જુદા જુદા સંપ્રદાય છે, જુદા જુદા વાળા છે, ને આમને તેમ. સંપ્રદાય છે ને એને સમજો તો ખરી કે શું છે સંપ્રદાય. આખા કરોડો લોકો માનવ ઇતિહાસમાં થઈ ગયા ને, એમાં ખાલી આ 4 આચાર્યો થયા જ મુખ્ય. વૈષ્ણવ આચાર્ય 4 અને એક શંકરાચાર્ય, 5 આચાર્યો થયા જ. અને પછી મૂળ તો માધવ પરંપરામાંથી ચૈતન્ય ને બધા થયા, એટલે એ ગણો તો મુખ્ય તો 5 જ થયા. અત્યારે દુનિયામાં 800 કરોડ લોકો છે. કેટલા લોકો છે? 800 કરોડ, બરોબર. અને અગાઉ કેટલા થઈ ગયા છે? આખા માનવ જીવનના ઇતિહાસમાં ખાલી 5 આચાર્ય એવા થયા છે કે જેમણે વેદ ઉપર પોતાનું દર્શન, પોતાનું ભાષ્ય દુનિયાને આપ્યું છે, પોતાનો વિચાર દુનિયાને આપ્યો છે, વેદનો અર્થ કરીને દુનિયાને આપ્યો છે કે વેદવાણી શું કહેવા માંગે છે. એમાં એક શંકરાચાર્ય છે. હિન્દુ ધર્મના 2 મુખ્ય પાર્ટ, એક શૈવ અને એક વૈષ્ણવ. પછી તો શાક્ત ને ઘણા બધા નાના, પણ મુખ્ય આ 2, શૈવ અને વૈષ્ણવ. આદિ શંકરાચાર્યજીએ શાંકર મત પ્રગટ કર્યો, અને 4 વૈષ્ણવ મતના આચાર્યો. સૌથી પહેલા મહાપ્રભુજી આપણે વલ્લભાચાર્યજી, માધવાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી અને રામાનુજ, આ 4 વૈષ્ણવ પરંપરા. હવે વિચાર કરો તમે કે વેદ ઉપર અર્થ કરવા વાળા માત્ર 5 જ વ્યક્તિ થયા. અત્યારે આપણે ભાવન કરીએ છીએ બધાને, જેમ મહાપ્રભુજી છે તો એ કૃષ્ણના મુખારવિંદનું સ્વરૂપ છે, રામાનુજના હતા તો એ રામચંદ્રજીનું સ્વરૂપ છે, શંકરાચાર્યજી છે તો એ શિવજીનું સ્વરૂપ છે. બધામાં ભાવ જ કરવામાં આવે બધા આચાર્યોમાં. પણ આચાર્યો છે કે સંપ્રદાય છે તો એ કોઈ નાની વાત નથી. સમજ્યા વાત તમે? આપણે તો ગૌરવ હોવું જોઈએ કે ખાલી આ 5 આચાર્યોમાંથી એક આપણા મહાપ્રભુજી છે કે જેમણે ભેદ ઉપર પોતાનું દર્શન, પોતાનો વિચાર, પોતાનો અર્થ પ્રગટ કરીને દુનિયાને આપ્યો છે. પછી આપણી કોપી તો ઘણા મારી લીધી, પુષ્ટિ માર્ગની કોપી ઘણા કરે અત્યારે, અને બધાને મજા આવે. એક અન્ય માર્ગી બને કે તમારે અહીંયા મજા બહુ આવે કે 56 ભોગ ને કુંડવારા ને અનકોટ ને બધું જગ્યાએ ધબધબાટીને આનંદ હોય. હા હોય ને આનંદ હોય, પણ એમને ના હોય. એ બધું એમને નથી હોતું, એ ઠાકોરજી માટે છે. એટલે જેમ કે ગ્રહસ્થી થાવ તમે
તો ગ્રહસ્થીની છૂટ છે. આપણે આ બધી પરંપરામાં જો અમે 4 નામ લીધા ને, તો દુનિયામાં જેટલા પણ સાધુ છે ને, સાધુ, તમને સાધુ સંન્યાસી દેખાય ને, 12 અખાડા છે. તો 12 મુખ્ય, પહેલા તો 12 હતા, હવે તો એમાંય વધવા માંડ્યા. પહેલા મુખ્ય 12 અખાડા હતા સિસ્ટમેટિક આપણા શાસ્ત્ર પ્રમાણે. હવે 12 અખાડા છે ને, એના બધાય સાધુ જે દીક્ષા લે, સંન્યાસ લે, એને કોની આજ્ઞા નીચે ચાલવું પડે? તો કે શંકરાચાર્યજીની આજ્ઞા નીચે. પછી રામાનુજ પરંપરાનો કોઈ સાધુ હોય તો એના આચાર્ય છે એની આજ્ઞા પ્રમાણે, નિમ્બાર્કનો સાધુ હોય તો એના આચાર્યની આજ્ઞા પ્રમાણે. સમજા ને વાત? સમજો? હા, નિમ્બાર્ક માધવાચાર્ય હોય તો એની પરંપરા, એના આચાર્ય. હવે આપણે ત્યાં ફરક ખાલી એક જ છે કે એ બધાયમાં એ સંન્યાસની પરંપરા છે ને, આપણે ત્યાં સંન્યાસની પરંપરા નથી. આપણે ત્યાં ગ્રહસ્થી છે કે ગ્રહસ્થ થાવ. કારણ કે મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા વિચાર કર્યો હતો કે કલયુગમાં સંન્યાસ શક્ય નથી, અને જે કોઈ કદાચ લેશે તો એ પસ્તાવાનો વારો જ આવશે. પશ્ચાતાપ એ નાન્ય થા, ચોખ્ખી આજ્ઞા કરી કે નહીં, પસ્તાવા સિવાય કંઈ હાથમાં નહીં આવે. અને એના ઉદાહરણો આજે આપણે જોઈએ ઘણી જગ્યાએ છાપામાં ને. તો આપણે ત્યાં ગ્રહસ્થ પરંપરા છે એટલે કોઈ સાધુ નથી, પણ આજ્ઞા કોની? તો કે અહીં આપણા જે આચાર્યો છે એની જ આજ્ઞા માનવી પડે. સમજ્યા ને વાત? તો એને સંપ્રદાય કહેવાય કે જે સિસ્ટમેટિક કોઈ આચાર્યએ પોતે સ્થાપેલો સિદ્ધાંત, પોતે સ્થાપેલો માર્ગ, પોતે સ્થાપેલો સંપ્રદાય, અને એના દ્વારા ચાલતી પરંપરા, એના દ્વારા ચાલતી એક રીત કે એક ભક્તિની પ્રક્રિયા, એને કહેવાય સંપ્રદાય. હવે આ સંપ્રદાયનો વિરોધ કરે તો કરવું શું? હાલો, સંપ્રદાય વાળા બંધી છે, બરાબર, બધા છૂટા, હાલો, કોઈની વાળામાં બાજવા નથી, આપણે બધા છૂટા જાઓ. પછી શું કરવાનું? એનો જવાબ તો આપો કોક. સંપ્રદાયના વાળામાંથી નીકળી ગયા, હવે કરવું શું? હવે ભગવાન જોતા હોય તો શું કરવાનું? એનો જવાબ નથી પાછો. રોજ ગોળ ગોળ ફેરવશે તમને, ચકડોળમાં બેહો ને એની જેમ, આમાં ફેરે જ રાખવાનું, ફેરે જ રાખવાનું. આજે આ વાત કરે, બીજા દિવસે નવી વાત કરે, ત્રીજા દિવસે ત્રીજી વાત કરે, ચોથે દિવસે ચોથી વાત કરે. સંપ્રદાયમાં કોઈ દી આવા ગોટા થાય નહીં. એ એક એના સિદ્ધાંત ઉપર જ હોય. કોઈ બાળક તમને આજે 500, 550 વર્ષ પુષ્ટિ માર્ગને થઈ ગયા, કોઈ એમ નહીં કે ના ના ઠાકોરજીની સેવા નહીં કરવાની. એ ફેરફાર થયો કઈ 500 વર્ષમાં? મહાપ્રભુજી એ જ કીધું, ગુસાઈજી એ જ કહ્યું, 7 બાળકો એ જ કીધું, હરિરાય મહાપ્રભુ એ જ આજ્ઞા કરીને આજની તારીખે હું એ જ કહું, મારો બાવા એ જ કહે. આ સંપ્રદાય ફરે નહીં, એના સિદ્ધાંત ના ફરે, એના પ્રોટોકોલ ના ફરે, એની પરંપરા ના ફરે, એની સિસ્ટમ ના ફરે, એની મેન ના ફરે, અપરસ ના ફરે. આપણું એમને હાલે જ ને. હવે તો ફરવા માંડી બધે, પણ આપણે જો સૌરાષ્ટ્રમાં હજી જાળવી રાખ્યું તો સમજાય ને વાત. તો આ બહુ એક મહાન પરંપરાનો ભાગ આપણે છીએ. આપણે કંઈ આવું ઓલા રમતા રમતા હસતા હસતા કહી દઈએ હું સંપ્રદાયના વાળામાં બંધાઈ ગયા તમને. અરે ભાઈ, પછી હું તો એને દઉં જવાબ એવો. પછી એવો મારે એવો પ્રશ્ન પૂછે તો પછી જવાબ હું એવો જ દઉં ને. હું તો હારો છું, ખરાબ હારે ખરાબ જ છું. પછી એને મેં કીધું એક વાત કહું તને, જેટલા ઢોર વાડામાં બંધાયેલા હોય ને એ જ બચે જ, છૂટા રખડતા જ કતલખાને જાય. આ એ હકીકત છે કે નહીં? વાડા વાળું એક જાય, જેનો માલિક હોય. ઓને શું કહો તમે? ન ધણિયા એમ કહો. અમે નિરાધાર કે તમે બધા વધારે ચોખ્ખું કરી ન ધણિયા કહો. એ શબ્દ આપણે ગોવંશ માટે તો ના વાપરી શકાય, કૂતરાઓ માટે કે વપારું, બકરા કૂતરા એના માટે ઠીક છે. ગોવંશ માટે તો આ નિરાધાર કે ન ધણિયા બરોબર છે. પણ કતલખાને જાય કોણ? એ જ જાય ને. તમારા વાડામાંથી કોઈ લઈ જાય એ બચી જાય. એમ આ બધું એવું જ છે. આ વાવાઝોડું એવું છે કે તમને બહાર કાઢવા માગે, એમ કે બહાર નીકળો તો કાપવા થાય ને. આવું શીખ
ને બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, કોઈ તમને સાચું નહીં કે અમે તમને ચોખ્ખું એ શું કહે કે મહાદેવજીને પકડો તો મહાદેવજીને જ પકડો, રામચંદ્રજીને પકડો તો રામચંદ્રજીને પકડો, અને કૃષ્ણને પકડો તો કૃષ્ણને જ પકડો. અનન્યતા તમારે રાખવી પડશે. જુઓ, અહીંયા કોઈનો અનાદરનો ભાવ નથી હો. આપણે ત્યાં શિવજીને પૂરેપૂરું સન્માન આપવામાં આવે, ગણપતિજીને પૂરેપૂરું સન્માન આપવામાં આવે, બધા દેવી દેવતાઓને પૂરેપૂરું આદર ને સન્માન આપવામાં આવે, પણ ભજન તો મારા પ્રભુ ગોવર્ધન ધરણ એકનું જ થાય, એમાં કોઈ ફેર પડે નહીં. હર દર પે જો ઝુક જાય ઉસે સર નહીં કહેતે. બધી જગ્યાએ માથું નમી જાય અને માથું કહેવાય તો હાવ નબળું માથું કહેવાય તમારું. આ તો ગમે આ પથ્થર એટલા પૂજે દેવ, જ્યાં દેખાડું ત્યાં આ હારા છે તો હાલો અહીં નમાયું, કે ઓલા દાણા હારા જોવે તો ત્યાં નમાયું માથું, ઓલો જ્યોતિષ હારા જોવે તો ત્યાં એ માથું નમાયું. પછી કે આ મંદિર બહુ પરાક્રમ પ્રતાપી છો તો ત્યાં માથું નમાવ્યું. મેઇન વસ્તુ એને શું છે ખબર? સુખનો અભરખો છે. દુઃખ દૂર કરવું ને સુખનો અભરખો, એટલે એ બધા અન્યાશ્રય આપણી પાસે કરાવે. બાકી કોઈ અનાદર ક્યાંય કોઈનો કરવાનો નથી. કોઈ પણ પરંપરા, કોઈ પણ ધર્મ, કોઈ પણ, કારણ કે એ કોઈના ને કોઈની શ્રદ્ધા ને કોઈના ઈષ્ટ છે, એટલે આપણે એને કોઈને ઠેસ નથી પહોંચાડવાની. અમારે પોરબંદરમાં કંઈક પણ સામાજિક સેવા થાય, કંઈ પણ પોરબંદર માટે સારું કામ હોય, હું પુષ્ટિ માર્ગનો, કોઈ સ્વામિનારાયણવાળા હોય, કોઈ શંકર મતવાળા હોય, કોઈ કથાકાર હોય, કોઈ બીજા ધર્મવાળા હોય, બધા ભેગા મળી અને પોરબંદર માટે સારું થતું હોય એ કરવાનું. એમાં ક્યાં કઈ સમસ્યા જ છે? દીવરાણામાં બધા ભેગા થાવ. અહીંયા તો આપણે મેજોરિટી વૈષ્ણવ, બધા વૈષ્ણવનું જ ગામ વધારે, ને એ છેટ અમારે ઓલું કે ને આજકાલનું નહીં, તાજજી મહારાજ, એટલે હવે તો ચાર પેઢી જૂનું ગામ છે. તો ભલે ને એમાં બીજા હોય, બીજાને માનવાવાળા, બીજાનું ભજન કરવાવાળા હોય, પણ દીવરાણા માટે કંઈક સારું થતું હોય ત્યારે બધા ભેગા. કારણ કે ભજન કરવું કે ભક્તિ કરવું કે કોઈને ઈષ્ટ માનવું એ આપણી અંગત શ્રદ્ધા છે, વ્યક્તિગત શ્રદ્ધા છે. એમાં કોઈને ના ન પાડી શકે. એ ભારતનું સંવિધાન તમને હક આપે. તમે ગમે એનું ભજન કરી શકો, કોઈ તમને કાંઈ ના કહી શકે, પણ એ આપણો અંગત વિષય છે. હું મારા પ્રભુને કેવો લાડ લડાવું, કે હું મારા પ્રભુના કેવા કીર્તન કરું, કે હું મારા પ્રભુના કેવા મનોરથો કરું, એ મારે ઢોલ વગાડીને આખા ગામને કહેવાની જરૂર શું છે? એ હું ને મારા પ્રભુ બે આનંદ કરીએ છીએ. અને ભલે બધાને ખબર હોય કે આને માને છે, આને માને છે, આ માને છે, પણ આપણે જો એમાં સાથે હશું ને, તો મેં આ અનુભવ કર્યો છે, આપણી વૈષ્ણવતા જ એમાં દીપશે. આખું ગામ એમ કહે છે કે વાહ, જો આ હવેલીના મહારાજ શ્રી આવ્યા ને આ વૈષ્ણવ આવ્યો, એણે હાજરી આપી. કારણ ગામ માટે કંઈક સારું થતું હતું ને, સમાજ માટે કંઈક સારું થતું હતું, સનાતન ધર્મ માટે કંઈક સારું થતું હતું, તો આપણે બધા ભેગા જ. જ્યારે ભજન કરવું કે ભક્તિ કરવું એ આપણા ઘરમાં, આપણા શરીર દ્વારા, આપણી સંપત્તિથી, આપણો પોતાનો અંગત વિષય છે, એમાં કોઈએ કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી ને આપણે બીજાની માથાકૂટમાં પડવાની જરૂર નથી. જેને માનતો હોય ને માને, એમાં શું ફરક પડી ગયો? એક જગ્યાએ એક શાસ્ત્રીજી એમ કહેતા હતા, હવે હું બહુ કથામાં એટલે જ નથી જાતો, આડે ધણ સાંભળવું પડે. એક શાસ્ત્રીજી એમ કહેતા હતા કે નવી બહુ કે ઘરે જાય, ઓલી પરણીને જાય દીકરી, કે તો હું ખાલી એના પતિનું જ રાખે, કે સાસુ સસરાને રોડની ઉપર મૂકી દે, એના જેઠને દેર હારે કાંઈ નહીં, દેરાણી જેઠાણી હારે કાંઈ નહીં, બીજા કોઈ સંબંધ હારે કાંઈ નહીં, ખાલી કે એના ઘરવાળાનું જ ધ્યાન રાખે. એવું થોડી હોય કે આમ ને તેમ. એવો દાખલો આપ્યો. એટલે પછી એમ કે તમે બધા દેવી દેવતાઓનું હરખું રાખો, એમ ખાલી એકલું ઠાકોરજીનું જ કરો છે એમ નહીં. બધા રસ્તા અંતે તો ભગવાન પાસે જ જાય છે, એમ કીધું. હા, ને પછી ઉદાહરણ આપ્યા એના ચારેય આચાર્યોના. મેં જે ગણાવ્યા ને તમને, એને ચારેય આચાર્યોના ઉદાહરણ આપ્યા કે 9 કે 4 + 5 બરાબર 9, પછી કે 3 + 6 બરાબર 9, પછી કે 7 + 2 બરાબર 9, ને 8 + 1 બરાબર 9. બધા છેલ્લે તો બધા ભગવાન પાસે જાય છે. કે આ જો બધા કે ને એ અલગ અલગ રસ્તા છે, છેલ્લે પહોંચે જ બધું ભગવાન પાસે.
પછી આવ્યો મારો વારો, એનું બોલવાનું કોક દી તો પૂરું થાય ને, પછી આવ્યો મારો વારો. ઈચ્છા નથી તો મેં કહ્યું હવે મૂકું નહીં, હવે તો આ બગાડ નાખ્યો, હવે તો બોલવું પડશે. વારા પછી વારો પછી થાય ને, પછી મેં પછી હું ગાળો લઈને બેસી ગયો. હાલો, મેં કીધું શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી, ત્યાંથી જ ચાલુ કર્યું. શાસ્ત્રીજીએ બહુ મને મજા આવી, બહુ સરસ વાત કરી કે બધાય રસ્તા ભગવાન પાસે જ જાય. 100% સાચી વાત છે, એમાં જરાય ફેર નથી. જે કહે છે આ એકદમ સાચી વાત. 8 + 1 = 9 થાય, 6 + 3 = 9 થાય, 4 + 5 = 9 થાય, બધું 9 જ થાય. એ અમે મારી 100% કબૂલાત, સંપૂર્ણપણે, જરાય ખોટું નથી. બધા અલગ અલગ રસ્તા બતાડે છે પણ પહોંચે છે અંતે ભગવાન પાસે જ. એ વાત 100% સાચી છે. મેં કીધું પણ હવે મેં કીધું હું આનાથી આગળની વાત કરવા માગું છું. પહોંચે છે બધા ભગવાન પાસે, પણ ભગવાન પછી તમારી યારે કેવું વર્તન કરે છે એ જોવાનું છે ને. પહોંચી તો ગયા, કોકે ધક્કા મારીને પહોંચાડી દીધા, કોકે ટ્રેનમાં પહોંચાડી દીધા, કોકે પ્લેનમાં પહોંચાડ્યા, બરોબર ને. હાલો, પહોંચાડી તો દીધા બધાને ભગવાન પાસે. હવે ભગવાન સામે તમારી સામે કેવું પાછું, તમે તો ગયા અહીંયા, તમે કોકને મળવા જાઓ પણ એ પાછો તમને કેવી રીતે મળે એ મહત્વનું છે ને. એ પોઈન્ટ ક્યાં ભૂલી જાઓ. બધા એક જ વાત કરશો તમને, હો કાંઈ નહીં, બધા ધર્મ એક જ છે, ભૂગી જાઓ બધા રસ્તા એક જ છે. છેલ્લે તો ભગવાન પાસે જાય ને. આ બધા નોખી નોખી વાતો કરે, છેલ્લે તો બધા ભગવાન પાસે જવાનું છે. એ 100% સાચી વાત છે, ભગવાન પાસે જવાનું. પણ એ ભગવાન આપણી સાથે કેવું સામે રિસ્પોન્સ જેને કહેવાય ને, તમે જે કર્યું એની સામે ભગવાને તમને શું કૃપા કરી એ જોવાનું મળે. કેમ તમે બધાને એક સરખી રીતે મળો છો? આપણું પોતાનું ઉદાહરણ લ્યો ને, ભગવાન તો બહુ ઉપરની વાત થઈ ગઈ, બહુ ઊંચા લેવલની વાત. આપણે પોતે સાધારણ સામાન્ય માણસ, એક જીવનું ઉદાહરણ લ્યો કે આપણે પોતે બધાને એક સરખી રીતે મળીએ. જવાબ દો મને. સવારથી સાંજ તમે બધાને મળો છો, બધાને એક સરખી રીતે મળો છો? ઘરમાં તમારા બાળક, તમારા માતા પિતા, તમારી પત્ની, તમારા સંતાનો, એ બધાને મળો. એવી જ રીતના પછી ગામમાં નીકળો, અહીંયા બધાને એમ જ મળવા માંડો. આય મારા બાપા, આય મારા બાપા, આય મારા બાપા, એમ હોય. આય મારી માં, આય મારી માં, એમ હોય. અલગ અલગ હોય ને બધા. ઘરમાં જે આપણું વર્તન છે બહાર નથી. પછી દુકાને તમે ધંધે બેસો છો તો એ આખું અલગ થઈ ગયું. અહીંયા ગ્રાહક આવ્યા તો એની સાથેનું વર્તન આપણું આખું જુદું થઈ ગયું. આની સામે અમુક વાત કરવાની, અમુક વાત નથી કરવાની, છે કે નહીં? એની હારેનું વર્તન અલગ થઈ ગયું. પછી કોઈ ત્રીજા મળ્યા, ચોથા મળ્યા, કોઈ મળ્યા, કાંઈ મળ્યા, સગાવાલા મળ્યા, નજીકના સગા, દૂરના સગા. અરે મારા વાલા, વિચારો ને તમે, આ પોઈન્ટ વિચારજો. તમે એક એક વ્યક્તિ સાથે નોખા નોખા વ્યવહાર કરો છો, એક એક વ્યક્તિ સાથે. કોઈ એવો સિંગલ એવો વ્યક્તિ નથી કે તમે એની સાથે એક સરખું જ બધા સાથે રાખો, એવું કોઈ નથી. ક્યાંક ને ક્યાંક ફેરફાર આવી જાય. બોલો, તમે વિચારો. તો બસ બધા પહોંચાડે ભગવાન પાસે, પણ એ ભગવાન પછી જવાબ નથી દેતા. એનું શું કરવું? પહોંચાડી તો દીધા અલગ અલગ રસ્તે, ભગવાન સામે નથી જોતા. લ્યો, હવે ફસાઈ ગયા ને. ત્યાં જઈને ફસાણા પાછા. અહીંયા તો કંઈક સુધારો થઈ જાય, હજી ફેરફાર કરી નાખ્યો. હજી આવતા મહિનાથી ચેન્જ છે. વાં પહોંચી ગયા પછી અરે પછી તો આમ જ કરવું પડે. ત્યાં તો આમ થઈ ગયું. એ બધાનું વર્તન અલગ અલગ. ભગવાન મર્યાદા ભક્ત કોઈ આવે તો ઠાકોરજી એ રીતે મર્યાદા વાળી કૃપા કરે. પ્રવાહી જીવ આવે જ કોઈ તો ઠાકોરજી એવી રીતની કૃપા કરે. તો મારા વાલા મહાપ્રભુજી કે એ રસ્તે ચાલીએ તો વ્રજ ભક્તોને, ગોપીજનોને જેમ ઠાકોરજી મળ્યા હતા એમ આપણને મળશે ઠાકોરજી. આટલો જ ફરક છે. બધાય રસ્તા ભગવાન પાસે પહોંચાડે છે, તો પણ ભગવાન આપણને કેમ મળે છે ને એ પોઈન્ટ મહત્વનો છે. કોઈને આકાશવાણી થાય એમ જ ખાલી એટલો જ અનુભવ થાય, આકાશવાણીથી અનુભવ થઈ જાય. કંસને નથી સંભળાણી, આકાશવાણી જતી નહીં. કોઈને સપનામાં આજ્ઞા થઈ જાય, કોઈને અંદરથી પ્રેરણા થાય, કોઈને કંઈક સંકેત મળે, કોઈને કંઈક મળે, કોઈને કાંઈ મળે. તો ધર્મના જુદા જુદા રસ્તાઓ તમને કોઈ સ્વર્ગલોક અપાવે, કોઈ મહરલોક, તપલોક, જનલોક, ઉપરના 7 લોક, એવા બધા લોક અપાવે છે. કોઈ જ્ઞાન માર્ગની રસ્તે ચાલે, કોઈ કર્મ માર્ગના રસ્તે ચાલે છે.
તો બધાય અલગ અલગ રસ્તે જાય છે, એમાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે ભગવાન મળે છે. અને મહાપ્રભુજીના રસ્તા ઉપર ચાલવાથી ગોપીજનોને જેમ મળ્યા હતા એવા જ ઠાકોરજી આપણને મળે. એ રસ્તો એટલા માટે આપણે કહીએ છીએ. સમજાણી વાત? આ ફરક છે. પછી શાસ્ત્રીજી તો વિચારમાં તો પડી ગયા થોડાક. પછી મેં કહ્યું કે હવે તમારું જ ઉદાહરણ, છેલ્લે વાત પછી પૂરું કરવું પડે ને. હવે તમારું જ ઉદાહરણ, તમે કહો છો કે સાસરે કોઈ દીકરી જાય તો એના બધા સાથે એને કે પ્રેમ તો રાખવો જ પડે. એટલે મેં કહ્યું કે હા, બધાય સાથે પ્રેમ રાખે, બધાયનો આદર રાખે એ બરોબર છે, પણ પતિ સાથેનો એનો જે પ્રેમ છે ને એ તો અલગ જ હોય. જે પતિ સાથેનો પ્રેમ છે એ અલગ જ હોય. એવો પ્રેમ સાસુ સસરા સંતાનો જેઠ જેઠાણી દેરાણી દેરાણી એ બધા ના હોય. આ ટૂંકી સમજ, સિમ્પલ સમજ છે. એમ અમે આ બધા યારે સ્નેહ રાખીએ છીએ, સન્માન રાખીએ છીએ, આદર રાખીએ છીએ, બધાયનું રાખીએ છીએ, પણ પ્રેમ તો અમે કૃષ્ણને જ કરીએ છીએ. એમાં કોઈ ફેર પડે નહીં. હવે કરવું એ શું? ઉધો મન ન ભયે 10-20 કરવું શું? ભાઈ તો થઈ ગયું. એક મન હતું, ગોપીજનો કે ઠાકોરજી લઈ ગયા, હવે કઈ છે જ નહીં, તો કરવું શું? એટલે મેં કીધું તમે ગમે એટલું ઊંચું ઊંચું બતાડો, પણ હવે અમારે તો અહીંયા શ્યામ સુંદર સિવાય જગ્યા જ નથી કાંઈ, એટલે અમારે કાંઈ ફેર પડે એમ નથી. એટલે આપણામાં તો ખોટો ટાઈમ બગાડે બીજા બધા. સમજાય ને? પ્રેમ એકારે, સ્નેહ બધાય રાખે, આદર બધાયનું, સન્માન બધાયનું, પણ ભજન એકલું થાય તો આપણને કંઈક પ્રાપ્ત થશે. તમારે કૈલાસ પ્રાપ્ત કરવું હોય તો મહાદેવજીનું ભજન કરો. અવધ અયોધ્યા પ્રાપ્ત કરવી છે તો રામચંદ્રજીનું ભજન કરો. શાક્ત ઉપાસકો છે, શક્તિ અર્જિત કરવી છે, તમારે શક્તિ ભેગી કરવી છે તો શક્તિની ઉપાસના કરો. શાસ્ત્રમાં બધાય રસ્તા બતાવેલા છે. અમારે એક કુતિયાણા ગામ હતું, ત્યાં મહેર જ્ઞાતિની એક બેન હતા. તમારે ટાઈમ છે ને? મને કહેજો, કોઈ ખબર નથી પડતી. હા, અમારે કુતિયાણા ગામમાં બાજુમાં મેર જ્ઞાતિના એક બેન, હવે તો પહોંચી ગયા, હીરીબેન નામે દઉં તો એના બેનને દીકરી આવે છે હજી દર્શન કર. એના માતાજીનું ખૂબ, એ લોકોમાં એનું જ ભજન હોય તો એના, આપણે વૈષ્ણવ એમાં હોય નહીં, એના માતાજીનું જ ખૂબ ભજન કરે. પૂર્ણ ભાવે ને કરોડપતિ સંપન્ન, અમેરિકામાં એના દીકરાઓ સારી રીતના ખૂબ સેવા કરે. મોટો બંગલો, એમાં મોટું મંદિર બનાવ્યું, એના મોટી મૂર્તિ માતાજીને, રોજ ખૂબ બધું. એની ભક્તિથી પ્રસન્ન થઈને એના જે દેવી હતા ને એ એના સપનામાં આવ્યા રાત્રે કે તું મારી નિષ્કામ ભક્તિ કરે છે, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે. જો તારે ભક્તિ નિસ્વાર્થ ને નિષ્કામ કરવી હોય ને તો તું મારી રહેવા દે, હું તો કંઈક આપવા માટે અહીં બેઠી છું. મારો રોલ જ એ છે કે મારી પાસે કોઈ કંઈ માગે એને આપવું. જો તારે નિસ્વાર્થ ને નિષ્કામ ભક્તિ કરવી હોય તો તું મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં જા અને કૃષ્ણની ભક્તિ કર, ત્યાં સુધી બોલ. અને એ બેન પોરબંદર આવ્યા, અમારી પાસે બીજેથી બધી વાત કરી. અમને તો ખબર નથી, એને સામેથી કીધું. એને અત્યારે તો કુતિયાણામાં કેટલાયને ખબર છે ને. એમને પછી ભ્રમસમન થયું, ઠાકોરજી પધરાવ્યા ને ઠાકોરજી પધરાવીને એવી સેવા કરે કે આપણે વૈષ્ણવ તો શું કરે, આપણે જોઈએ તો એમ થાય. એવી સેવા એણે કરી, બોલો. નહીં તો આ શાક્ત શક્તિના ઉપાસક હતા, અને એ જ્ઞાતિમાં વૈષ્ણવ હોય જ ને. પણ અગર નિષ્કામ ને નિસ્વાર્થ ભક્તિ કરવી હોય તો એ પુષ્ટિ ભક્તિ માર્ગ. તો જો આપણે કૃષ્ણનો આનંદ લેવો છે, કૃષ્ણની ભક્તિનો આનંદ લેવો છે, કૃષ્ણની કૃપાનો આનંદ લેવો છે, અને કૃષ્ણને લાડ લડાવવાનો આનંદ લેવો છે, ને એમાં કોઈ નિષ્કામતા છે આપણી, કોઈ સ્વાર્થ નથી આપણો, તો પછી પુષ્ટિ માર્ગથી રૂડો બીજો કોઈ માર્ગ જ નથી. એક જણ મને કે પુષ્ટિ માર્ગમાં શું મળે? ભગવાન જ મળે, બીજું કાંઈ ના મળે. અહીં બીજું હરિવાલા છે બધું, અહીં ભગવાન સિવાય કાંઈ મળતું નથી, એ સમજી લે. હા, પછી અમારી પાસે કોઈ વૈષ્ણવ છે, આપણા જ માર્ગનો છે, અને વૈષ્ણવ છે એ આપણો છે. અને એ કોઈ એમ દુઃખી થઈને આવે કે મારે આ સમસ્યા છે ને આ તકલીફ છે, તો અમે અમારું પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે એનું કેમ સારું થાય, કે ઠાકોરજીએ કૃપા કરે, કે એનું લૌકિક દુઃખ દૂર થાય, અને એ શ્રી ગુસાઈજીની કૃપાથી થાય. એ
શ્રી ગુસાઈજી આપ એવા કૃપાલ, પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન, આપ એવા કૃપાલ છે કે લૌકિક પણ જીવનું ચલાવી લે કે નહીં આનું આ બગડવા નથી દેવું. તો એવું જરૂરી નથી, થશે એની કૃપાથી. પણ હેતુ આપણો એવો નબળો ના રાખો. વાત સમજા? હેતુ નબળો ના રાખો કે મારું લૌકિક સારું થઈ જાય એટલે હું સેવા કરું, મારું લૌકિક સારું થઈ જાય એટલે હું ભજન કરું, મારું લૌકિક સારું થઈ જાય એટલે હું આજે 35 સર્વોત્તમજી કરીશ, મારું લૌકિક સારું થઈ જાય તો હું 41 યમનાષ્ટક કરું, મારું આ કામ સારું થઈ જાય. ઘણા તાવ ચડે તો યમનાષ્ટક કરે. લ્યો, તાવ ઉતારવા માટે પેરાસિટામોલ ખાઈ લે ને, 2.5 રૂપિયાની આવે, યમરાજીને પરિશ્રમ દેવા બે આવું ઓલા ટાટ ચડે તો સર્વોત્તમજી. અરે એ અલૌકિક અગ્નિની વાત છે, તું ક્યાં આ બધું લઈને બેઠો છે? તો આપણે આ નેચર નથી સમજ્યા, આ કંઈક બીજું હલાવીએ ત્યાં પુષ્ટિમાર્ગ સિવાયનું કંઈક. ઘણા એમ જોઈએ કે અહીંયા તો લાડવા ને બુંદી મોહનથાળ એ જ પુષ્ટિમાર્ગ. જરા એવું નથી. પ્રથમેશજી મહારાજ પાસે એક આવ્યો, એ પત્રકાર જેવો હતો, બહુ વૈષ્ણવ નહીં. ક્યાં હે પુષ્ટિ માર્ગ, ક્યાં હે એમ કીધું. પ્રથમેશજી રણછોડલાલજી, જેમણે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદની સ્થાપના કરી, એ પ્રથમ પીઠાધીશો. એટલે પ્રથમેશજી આજ્ઞા કરી કે પ્રસાદ લેવા બેસી જા, તું આવ્યો મોડો, ચર્ચા તો પછી કરશું, પેલા આનંદથી ખાઈ લેજો. પાતર આવી, પાતર ઉપર બેઠો, પ્રસાદ લીધો, મોહનથાળ તો પુષ્ટિ માર્ગમાં હોટ ફેવરેટ છે જ પહેલેથી વર્ષોથી. તો ઓલાને ભાઈઓ બહુ હતી, એ તો જમાવી અને 1 ને 2 ને 4 ને 5 ને બધા નંગ ઉપર નંગ જવા દે. પછી કે બસ હવે એ કે હવે આરામ કર, જઈને તારા ઉતારો દીધો જ ને, ત્યાં જઈ આરામ કરી તમને. બીજે દી ઓલાની તબિયત બગડી, આટલું ખાઈ ગયો હોય. ભાઈઓ બહુ કરી ઠાકોરજી આનંદથી આરોઈ ગાય છે, બહુ ભાઈઓ થયો સુંદર. બીજી તબિયત બગડી, પછી મહારાજથી ખબર કાઢવા પધાર્યા, કેમ છે તને દવા લીધી ને? હા લીધી હોય. કાલ તું પૂછતો હતો ને કે પુષ્ટિ માર્ગ હું, એ કે એ જો આમાં જ છે, આ સમજી ગયો તું? તો એ કે ખરખું સમજાણું નહીં, સમજાવવા અમને કે આ મોહનથાળ જેવો જ છે, પુષ્ટિ માર્ગ મોહનથાળ જેવો જ છે, ખાવામાં લાગે મીઠો, ખાઈ રાખે પચાવો અઘરો છે, એને પચાવો અઘરો. એમ વાતું કરવી બહુ સહેલી છે કે હું નિષ્કામ ભાવે પુષ્ટિ ભક્તિ માર્ગી છું ને હું આ છું ને હું તે છું ને મોટા મોટા ભગવદીઓની વાતું કરીએ ને ભગવદીઓના દાખલા દઈએ ને વાર્તાજીના પ્રસંગો લઈએ. પણ મારા વાલા એ બધું થવું બહુ આગળની વાત છે. એના દાસ થવાય. પુષ્ટિ માર્ગ શું છે? હું તો કહું દાસનો એ માર્ગ નથી, આ તો દાસાનું દાસનો માર્ગ છે. સહેલું તો પડે. એક દાખલો દઉં તમને. તમારે અહીંના કલેક્ટરનું કામ હોય, તમારે કેવું લાગવું પડે? જુનાગઢ કલેક્ટરનું કામ હોય તમારે. હવે સમય માગો, મળતો નથી, સાહેબ બિઝી છે ને, સાહેબ કામમાં છે ને, સાહેબ આમ છે ને તેમ છે ને, એવું બધું થાય. તમારે કોઈ ઓળખાણ ના હોય તો એ જ થાય ને, હા આપશે, ટાઈમ આપશે. કોઈ અથવા મોટો નેતા હોય એને મળવાનું. હવે આટલું અઘરું છે તમને. હવે એનો પીએ છે ને, એનો પર્સનલ આસિસ્ટન્ટ જે માણસ એની ઓફિસમાં બેસે એ તમારો મિત્ર છે. હવે વિચારો, હવે તમારે કલેક્ટર સાહેબનો ટાઈમ જોતો હોય તો તમે ઓલા એના પીએને પકડો ને કે ભાઈ સાહેબને કહે ને કાલ 10 મિનિટ મારા માટે કાઢી દે તો મારે મળવાનું થઈ જાય. એટલે ઓલો પીએ કે એમાં હું મોટી વાત, હમણાં કરાવી દઉં, હમણાં સાહેબને કરાવી દઉં. સમજાણું આવે દાખલો? એમ ભગવાન ટાઈમ આપે ના આપે બહુ અઘરું છે, પણ ભગવદીઓ કૃપા કરે ને તો ભગવાન તરત ટાઈમ આપી દે, તરત મળી જાય, તરત કૃપા વિચારે. સમજા? હા એવું છે. એટલે કહે છે આપણે ત્યાં દાસાનું દાસ થાવ. એટલી દિનતા રાખો કે ઠાકોરજીને પ્રસન્ન કરવા, સ્વામીજીને પ્રસન્ન કરો, યુગલ સ્વરૂપને પ્રસન્ન કરવા તો મહાપ્રભુજીને પ્રસન્ન કરો, મહાપ્રભુજીને પ્રસન્ન કરવા તો કેમ કરવા? તો કે હરસાનીજી પ્રસન્ન થાય તો થાય.
દામોદરદાસ હરસાણીને પ્રસન્ન કરો, ભગવતીઓને પ્રસન્ન કરો, મેઘન પ્રસન્ન થાય, નાગજી ભટ્ટ પ્રસન્ન થાય તો ગુસાઈજી પ્રસન્ન થાય, મોહનભાઈજી પ્રસન્ન થાય તો ગોકુલનાથજી પ્રસન્ન થાય. આની રીત છે, આપણી પુષ્ટિ માર્ગની રીત જ આ છે. તો એ ભગવતીઓનું પ્રસન્ન. આજે દોષનું કોઈને ચિંતન થતું હોય ને કે દોષ બહુ થાય, દોષ બહુ થાય, દોષ બહુ થાય, અપરાધ બહુ થયા તો હવે શું કરવું શું કરવું, તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની નામાવલી એક ગ્રંથ આપ્યો છે. એમાં 84 વૈષ્ણવ મહાપ્રભુજીના સેવક છે ને એમના નામનું આજ આવી જાય નામાચરણ બધાય. તો એ ચાલુ કરી દો બોલવાનું, એક વખત આખું બોલી નાખો એટલે બધાય દોષની નિવૃત્તિ એમાં લખેલી છે. તમારા સંપૂર્ણ દોષની નિવૃત્તિ એમાં થાય, પાછા સેવાને લાયક બની જાવ તમે. અને સેવા છે એ તો શું, આજે સેવા કરી એની કૃપાબલથી, ગઈકાલની સેવાના કૃપાબલથી તમને આજની સેવા મળે. આજની સેવા કરો તો આવતીકાલની સેવા માટેનું બુકિંગ પાકું. આજે કીર્તન કર્યા, આવતા કીર્તનનું બુકિંગ નક્કી થઈ ગયું કે વાહ હવે પ્રભુ કરાવજો પાછ સેવા માટે એક પગ આગળ વધે એટલે એ બીજા પગ ઉપર કૃપા ઠાકોરજી જ કરાવી દે. કવાલ એક હાથથી સેવા થાય એટલે બીજા હાથની ઠાકોરજી જ કૃપા કરે કરાવે. એમને ગમે એવી થવી જોઈએ, એ પ્રસન્ન થવા જોઈએ એવી સેવા આપણી હોવી જોઈએ. આપણે આપણી જ હરખાઈ વાળી સેવા કરીએ એમ નહીં. અત્યારે એક ઈ પ્રચારે બહુ હાલે કે નેક ભોગ થોડી હોય. આ બધા હવેલીઓમાં કે નેક ભોગ ધરે ને આમ છે ને તેમ છે ને ઓલું. અરે કાંઈ અમે અમારા કંઈ ઘરનું થોડી કાઢ્યું, ગુસાઈજી લખીને ગયા છે. હા અમે કેમ કાલ સવારના બધા ચોપડી લખી નાખી હોય બધા બે. તમને જે ખાવું એ ખાઈ લે. તમારે ગાંઠિયા ખાવા તો ધરી દો ગાંઠિયા, તમારે ઢોકરા ખાવા તો ધરી દો ઢોકરા, તમારે જલેબી ખાવી તો ધરી દો જલેબી. કાંઈ નહીં ભોગની જરૂર નથી, કાંઈ લખેલું વાંચવાનું આવું બધું આવો સત્સંગ આપણે મગજમાં નથી બેસવું. અમારે તો દાદીજી, અમારા પન્નુબા દાદીજી બિરાજતા, અમે સેવામાં નાના નાના જતા. હું તો તમને પ્રેક્ટિકલ વાતથી જ આવા બધા સાંભળીને નહીં, મેં જે સેવા કરી છે એના ઉપરનો જ દાખલો તમને દઉં. અમને આજ્ઞા કરતા કે તમને બધાને ગલકા અને ટીંડોરા અને એવા શાક હોય, ઘણા હોય ને કારેલા ને, તમને વધારે ખબર હોય ખેડૂત મારા કરતા, એ કેવા એવા શાક હોય તમે કંઈ કરાવો નહીં એમને આ ચાલે એમ આજ્ઞા કરતો. અલગ અલગ જાતના શાક જે આપણને ભાવતા ના હોય એવા ઘણા શાક હોય, જે બધાય શાક તો ભાવતા જ ના હોય. કારેલા ભાવે બેટા? કારેલા જોયા ભાવે? કોઈ દી ખાધા? કડવા હોય ને તો ખાધા, તો ના ભાવે ને. હા તો જો આ ઉદાહરણ, જો કારેલા એમ અમને કારેલા ના ભાવતા, ઓલું ના ભાવતું, ઓલું ના ભાવતું, ઓલું. દાદીજી આજ્ઞા કરતા કે નહીં, સેવા એમ ના થાય કે આપણે ભાવે કે ના ભાવે કે એમ ના હોય. આ દિવસે ઠાકોરજીને કંટોલા આવે તો આવે ને આવે એમ સેવા થાય. આ રીત હતી. હવે આને મારે દુસંગ કેવો, સત્સંગ કેવો તમારો? આને સત્સંગ કેટેગરીમાં મૂકવું એ તમને એમ સમજાવે કે ઠાકોરજીનું જોવાનું નથી. સેન્ટર પોઈન્ટમાં જે ઠાકોરજી હતા એને હટાવો, તમને જે ખાવું એ ખાઓ, તમે જ્યારે ઉઠો ત્યારે જગાડો, તમે જ્યારે નાવ ત્યારે સેવા કરો. અરે તો આ તારું આ ઠાકોરજીની સેવા થઈ કે પોતાની સેવા થઈ? મારે આજ ગાંઠિયા ખાવા એટલે હું ઠાકોરજી મારા ફરજિયાત ગાંઠિયા આરોગશે લ્યો. આ ક્યાંનો ન્યાય ઠાકોરજી? અરે ગુસાઈજી એ નથી શીખાડ્યું મારા વાલા મહાપ્રભુજી ગુસાઈજી કે આપણા પહેલાના બધા આચાર્યો જે સેવા કરી ગયા ને કોઈ એમ છે એમ નથી. એ જે લખેલું છે ઋતુ અનુસાર, દિવસ અનુસાર, એ ઠાકોરજીના સુખનો વિચાર કરીને ગુસાઈજી લખેલું છે, અને એ જ પ્રમાણે એ સેવા થાય છે ને એ જ પ્રમાણે એ ધરાય છે બધું. એટલે એવી આજ્ઞા કરતા કે આપણો વિચાર નહીં કરવાનો સેવામાં, ઠાકોરજીના સુખનો વિચાર કરવાનો. ઠાકોરજીને તો બધાય શાક આવે, બધું તમારે, તમને ભાવે ના ભાવે તો કાંઈ નહીં, પધરાવી દેજો બધું. ઘણા ડાયાબિટીસ હોય તો મોરા પેડા ધરે ઠાકોરજી, તો બે તો ધર હાલ. પછી પ્રસાદમાં કે ક્યાં પધરાવવું જે એમ ક્યાં આ બધું પ્રસાદમાં ક્યાં પધરાવવું? એટલે સુગર ફ્રી. પણ ઠાકોરજીને ના હોય ને સુગર ફ્રી. એમ ઠાકોરજી ડબલ ખાંડ આરોગે, આને ડાયાબિટીસ હવે કરવું શું? કરવા વાળા સેવા વાળા. મેં એને કીધું ભાઈ કમસે કમ 2 નંગ તો મીઠા ધર, બધું તારું ભલે ઓલું હોય પથ્ય કુપથ્ય વાળું. ઠાકોરજીને આપણે એમાં ફિટ કરી દીધા. ઠાકોરજીની સેવા અલગ રખાય. અને કદાચ થોડું ઘણું કોઈને વાટવું પડે તો છોકરાઓ આવતા હોય બહાર વૈષ્ણવના બધા આ તે બધાને વાટી દેવાય. મીઠું આપણે ન ખાઈ શકતા તો વાટી દેવાય બધે બીજાને.
પણ એનો મતલબ એમ કે આપણે ઠાકોરજીને કંઈ ધરવું જ નહીં. એટલે આ સત્સંગ મને ફિટ નથી બેસતો. તમને બેસતો હોય તો વાંધો નહીં, કરી રાખો. અમે તો નાનપણથી જે અમારા ઘરમાં જોયું છે અમે, એમાં સેન્ટર પોઈન્ટમાં ઠાકોરજી હોય. ઠાકોરજીના મંગલા થાય એ પ્રમાણે તમારે સેટિંગ કરવાનું. ઠાકોરજી એમાં આજે હું દીવરાણ આવ્યો તો મારે શું કરું? 6 વાગ્યામાં ઠાકોરજીને જગાડી દઉં એમ હાલે? કે બાપુજીનું ખેતર છે, મન થાય એમ કરો, ના હાલે. એ તમે ચલાવો છો વૈષ્ણવ બધા, અમારે ત્યાં નથી ચાલતું જરાય. અમારે ત્યાં બિલકુલ ના ચાલે. અમારે ત્યાં શેડ્યુલ એ રીતના નક્કી થાય કે ભાઈ ઠાકોરજીના મંગલા આટલા વાગે થાય તો આપણે આમ કરીને આટલા વાગે થાય. એટલે હું તમને કહેતો ને, તમે વિનંતી કરવા આવ્યા ત્યારે તમને કીધું હતું ને, મેં તમને ખોટું કહું, હું 11 પહેલાં નહીં પહોંચાય, જે છે એ છે હકીકત. તો પેલા કેન્દ્ર સ્થાનમાં ઠાકોરજી હતા મારા વાલા, સમજો મેઇન પોઈન્ટ ને. હવેનો સત્સંગ ખબર નહીં કેવો થઈ ગયો કે કેન્દ્ર સ્થાને આપણે જીવ આવી ગયો ને ઠાકોરજી ગૌણ બની ગયા. આપણી સગવડે ઠાકોરજીને જગાડવાના, આપણે ડાયાબિટીસ હોય તો મોરું ધરવાનું, આપણે શાક ના ભાવતું હોય તો નહીં ધરવાનું, આપણે ઢોકરા ખાવા તો ઢોકરા ધરવાના. બરોબર, તો આ કઈ સેવા? તો પછી સેવા ક્રમ કે સેવા પ્રકારની પુસ્તકની ક્યાં જરૂર છે? હાથે જ લખવા માંડો, આજે આમ કરીશ, આજે આમ કરીશ, આજે આમ કરીશ. વિચાર તો કરો તમે પરંપરાનો. તમે ઠાકોરજીને આદત પડી જાય હો. પછી અમારા રાજા જયમલજીના સેવ્ય સ્વરૂપ છે, 450 વર્ષથી સેવા થાય. કેટલા? 450 વર્ષ. એટલું પ્રાચીન સ્વરૂપ. મદન મોહનલાલ સ્વામીજી અહીંયા જુનાગઢે પધાર્યા હતા 56 ભોગ આરોગવા દામોદરલાલ સાથે બિરાજીને. એ ઇતિહાસ છે આખો. એ મદન મોહનજી 450 વર્ષથી કંટોલા તેરસના કંટોળા, સત્વા, મેષ સંક્રાંતિનો સત્વો આરોગે, મકર સંક્રાંતિનો તિલવો આરોગે. આ બધું હોય ને આપણે સેવા ક્રમમાં. જે સેવા કરતો વૈષ્ણવ એને તો ખબર રહી છે ને, બાકી બધા તો મારી આમ જ જોહે કે આ શું બોલે છે. એટલે સત્વો, તિલવા એ બધા આપણે ધરીએ ઠાકોરજીના આખા વર્ષમાં. ઋતુ અનુસાર જે કોઈ, આ શિયાળાના દિવસો હોય તો આદા પાચરી આવે, ગોળ ઘી આવે, હળદર આવે, આંબા હળદર આવે. અત્યારે સત્વો, ઘોરેલો સત્વો, દહીં ભાત, શિખરણ ભાત, એવી રીતના ફેરફાર. જે શેરડીનો રસ અથવા આંબાનો પણો, ઓલો પણો, અલગ અલગ જાતના પણા, ખરબૂજાના પણા ઉષ્ણકાલમાં ધરીએ. તો એ બધા શા માટે ધરીએ છીએ? આપણે ભગવત સુખનો વિચાર કરીને, એ સેન્ટર પોઈન્ટમાં પ્રભુ છે એ વિચાર કરીને ધરીએ છીએ. તો આ બધું પહેલેથી લખેલું છે ને. આ કંઈ અમે કંઈ લખેલું નથી, પણ ઠાકોરજીના વિચારથી લખેલાયું છે કે આ દિવસે આ ઋતુમાં પ્રભુને આ સોહાય, એમ ગુસાઈજી આજ્ઞા કરી. એમ એ 400 વર્ષથી મદન મોહનજીની સેવા થાય અને હું આ નવું ચાલુ કરું કે નહીં હવે તિલવાય નથી ધરવાના, હવે સત્વય નથી ધરવાનું, એમ હાલે? વિચારો, ખાલી વિચારશો તો એ તમને એમ થાય કે આ સાચી વાત છે. કંઈક અલગ જ જાતનો પ્રચાર, અલગ જ જાતનો સત્સંગ, નામ સત્સંગ પાછો. મુખ્ય તો કેન્દ્રમાં કૃષ્ણને જ રાખવા પડશે. ચાહે કીર્તન કરવા હોય, ચાહે સેવા કરવી હોય, ચાહે તમારે જે કરવું હોય. આપણી સગવડતા એમ ના જોવાની. આપણી સગવડતા આપણે જોવાની જરૂરત ક્યાં છે? મહાપ્રભુજી જોઈએ જ છે આપણી સગવડતા. તમે શિયાળામાં ઠાકોરજીના મંદિરમાં જાઓ તો સગડી હોય ને ગદ્દલ હોય ને બધા પેલા સાજ એવી રીતના હોય કે તમને ગરમીનો અનુભવ થાય. અંદર મંદિરમાં તમને ગરમી થાય શિયાળામાં. અને અત્યારે ઉનાળામાં જુઓ તો પંખા હોય, કુંજા હોય, ગુલાબદાની હોય, જલના છિડકા હોય, ખસના ટેરા હોય, ફુવારા ઉડતા હોય, હેમરાજીનો થાલ ભરેલો હોય. વિચારો, પંખા અને એસી હોય. તમારે ટ્રેવડ આપી હોય ઠાકોરજી તો એસી નાખો. તો એસી હોય, એસી ને પંખા બધું. તો મંદિરમાં જાય ને તો આપણે સુખી. તો મહાપ્રભુજીએ તો એવો માર્ગ આપ્યો છે કે જેમાં ઠાકોરજીના જ સુખનો વિચાર નથી, આપણા એ સુખનો વિચાર છે. તો આપણા સુખનો વિચાર તો મહાપ્રભુજીએ કરેલો જ છે. હવે પછી કેટલોક સ્વાર્થ, હજી દિવસે દિવસે કેટલુંક મારું 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 આ મારું 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 કરીને જ તો જન્મ થાય. ઘણી પુનરપી મરણમ પુનરપી જન્મમ થવાનું કારણ શું છે? શાસ્ત્રનો એક લીટીનો સાર એ છે કે માણસ છેલ્લે વાસના લઈને મરે છે કે મારે આ કરવું હતું ને રહી ગયું, મારે આ ખાવું હતું ને બાકી રહી ગયું, એટલે પાછો પેદા થયો. આ ટૂંકી વાત. તો એ હવે તો મારું મૂકો. એ મારું કેમ મુકાશે? તો કે ઠાકોરજીની સેવા કરશો ને તો મુકાશે. ઠાકોરજીની સેવા કરશો ને તો આ ઠાકોરજીનું છે, મારું નથી, આ ઠાકોરજીનું છે, મારું નથી, ભાવ આવશે.
આ ચાંદીના ખીલોના છે તોય ઠાકોરજીના છે, આ સોનાનું છે તોય ઠાકોરજીનું છે, આ સાહિત્ય છે તોય ઠાકોરજીનું છે, આ જે કાંઈ છે એ ઠાકોરજીનું છે. એ ભાવના વધતી જાય અને આપણામાંથી પછી ઠાકોરજીમાં જાતું જાય. એ પ્રક્રિયા છે આખી. હવે એમાં વચ્ચે આવી જાય એટલે ઓલું પેડો ખાતા હોય ને કાકરી ના આવી જાય તે આખો મૂડ આઉટ. એમ ભગવાનનો એ મૂડ આઉટ થઈ જાય. તમારો જે ભાવ સાથેનો ક્રમ ચાલુ હોય સેવાનો, જે રસ સાથે સેવા કરતા હોય એ આખો રસાભાસ થઈ જાય ઠાકોરજીને. પછી એટલે જ માટે આપણે ભાવના કરીએ, વ્રજભક્તોનો ભાવ, પૂર્વાચાર્યોનો ભાવ, આ બધાની ભાવના કરવાની છે સેવાની અંદર. એમ સેવા કરવાની છે. પોતાનું જ વિચારે. ગોપીજનોએ પોતાનું વિચાર્યું હતું, વ્રજભક્તોએ વિચાર્યું હતું પોતાનું. તો વેણુનાથ થયો ત્યારે કોઈ જઈ જ ના શકત ને. પોતાનો વિચાર કર્યો હોત તો કે આ મારા છોકરાઓને ખવડાવવાનું બાકી છે, મારા પતિને ખવડાવવાનું બાકી છે, મારા સાસુનું આ કરવાનું બાકી છે. જો એ બધા વિચાર કર્યા હોત તો એકેય વ્રજભક્ત દોડીને જેમ શરદ પૂનમની રાત્રિએ ભગવાને વેણુનાદ કર્યો અને અહીંયા પહોંચી ગયા બધા વેણુનો અવાજ સાંભળીને, એમ કોઈ જઈ શકત? મારા વાલા રોજની સેવામાંથી શીખવાનું છે કે ઠાકોરજી માટે કેમ ટાઈમ વધારતો જાઉં, ઠાકોરજી માટે કેમ સંપત્તિ વધતી જાય, ઠાકોરજીમાં વિનિયોગ મારા સમયનો, દેહનો, સંપત્તિનો, પ્રશ્નો, બધી વસ્તુનો મને જે ઠાકોરજી આપ્યું છે એ બધું એનામાં કેમ વધારે વિનિયોગ કરતો જાઉં. એ જ પ્રક્રિયાનું નામ સેવા છે. ધીમે ધીમે વધારવાનું છે, ટાઈમ વધારવાનો છે. ને થાય છે ને, પેલા મિશ્રી ધરતા હોય તો હવે જે દૂધઘર ધરીએ, હવે હંસકડી ધરીએ, ઉત્સવમાં ભલે ધરો પણ ધરીએ, પછી કે સખડીમાં, હવે ઉત્સવમાં સખડી ધરીએ, પછી એક ટાઈમની સેવા હોય તેમ કે હવે જે 2 ટાઈમની કરવી તો થાય જ ને. આપણી સામે જ છે ને, 1000 ઉદાહરણ છે ને કે મિશ્રીમાંથી આગળ વધ્યા દૂધઘરમાંથી હંસકડીમાંથી સખડીમાંથી છેક સેન સુધીની સેવા પહોંચવા માંડ્યા. એવા છે. આ પ્રક્રિયા મહાપ્રભુજી બતાવી છે. આપણી ઠાકોરજી સાથે રહેવાની આપણી કેપેસિટી વધે, એ કૃપા પ્રાપ્ત કરવાની યોગ્યતા વધે અને આપણે એ આનંદ લેવાનું જે આપણી અંદર ગ્રાસ્પિંગ જે છે ને પાવર, એ વધતો જાય દિવસે કેપેસિટી. નહીં તો જો વાર્તાજીમાં આવે કે મૂર્છિત થઈ ગયા. આમાં લૌકિક ભરેલું હોય ને, એમાં અલૌકિક મિક્સ થાય તો મૂર્છિત થઈ જાય, એવું થાય. એટલે તો આ ધીમે ધીમે કેપેસિટી વધારવાની. તો ભગવત કૃપાથી આવો સુંદર માર્ગ મળ્યો હોય તો એમાં સેવા થાય તો ઉત્તમ છે. નહીં તો મેં કીધું એમ ધ્યાન કરો, વિચાર કરો, મનોરથો હૃદયમાં રાખો ને માનસી કરો. ખાલી કાંઈ નહીં તો 5 મિનિટ ખાલી ધ્યાન કરીને કે મારા પ્રભુ, એ કદાચ ખોટી માનસી હશે પણ એક દિવસ થશે, એક દિવસ કંઈક થશે. એટલે આખો દી લૌકિકના વિચાર કરવા કરતાં આવા વિચાર કરવા. તો એના એવા વિચારો કરશો તો મનોરથ હૃદયમાં જાગશે. મનોરથો હૃદયમાં જાગશે તો એ ક્યારેક એની કૃપાથી સાકારે થશે. વિશેષ સમય નહીં લેતા અમારા અશોકભાઈને ખૂબ કાંતિભાઈને, રામજી બાપાને બધાને આશીર્વાદ. આ તો અમારા જૂનું ગામ છે. મને યાદ છે ત્યાં સુધી વર્ષો પહેલાં બહુ મારી નાની મારી ઉંમર હતી, એટલે અમારી એ કદાચ જનોઈ નહીં થઈ હોય એ સમયથી અહીંયા દીવરાણા આવવાનું થયું છે. આમળા, તાલાળા, દીવરાણા, કેશોદ, આ બધા ગામ એવા ને બહુ જૂના વૈષ્ણવના ગામ આપણા. એટલે ત્યારથી આવવાનું થાય. જ્યારે આવવાનું થાય, અહીંયા શિબિર પણ કરેલી છે આપણે. જ્યારે આવવાનું થાય ત્યારે સહજ આનંદ થાય, કારણ કે વૈષ્ણવનું ગામ હોય તો વૈષ્ણવ છે, વૈષ્ણવ મિલે તો થાય કેની વાત, તો ભગવત ચર્ચા થાય, ભગવત નામની થાય. તો એ જ આનંદ છે મારા વાલા. કોઈક વૈષ્ણવ તમને ક્યાંક મળે તો હરખાવ, એની યારે ભગવત 2 મિનિટ તો 5 મિનિટ કે 10 મિનિટ ભગવત ચર્ચા કરો. કોઈ પણ ભગવત ચર્ચા કરવાની. એક પ્રસંગ ગમે એ બોલો કે ઠાકોરજીની અત્યારે સેવાના ક્રમની આનંદ લ્યો, તો જ કામનું છે કે વૈષ્ણવ છે, વૈષ્ણવ મિલે. જેટલાય માગ્યું છે એ જ માગ્યું છે કે પ્રભુ મને કોઈ વૈષ્ણવનો સંગ આપો, ઉત્તમ જનોનો સંગ આપો, આપના ભગવત ભક્તોનો સંગ આપો. કારણ કે એનાથી મારામાં કંઈક આવે, મારામાં એ ભગવત ભાવ આવે. જે ભગવત ભાવ આવતો નથી તો એ આવા લોકો આપના ભક્તો હોય ને એના સંગથી મારી અંદર આવશે. વૃત્રાસુર જેવો, વૃત્રાસુર પણ જુઓ, મમત્વમ શ્લોક જનેશુ સખ્યમ,
ઉત્તમ લોકો છે, જે આપણા ભગવત ભક્તો છે, એનો સંગ મને આપો. તો એવો જ આગ્રહ રાખીએ, એવી જ વિનંતી કરીએ ઠાકોરજીને કે આપણને સેવાના અવસર આપે, સત્સંગના અવસર આપે. વારંવાર ક્યાંક મળીએ તો વૈષ્ણવ મળીએ. જે આપણે જુઓ, આમ દક્ષિણ બાજુના રાજ્યમાં બહુ વૈષ્ણવ ના હોય, દૂર અહીંયા જાય સાઉથ બાજુ, અને અહીંયા કોઈક આપણો વૈષ્ણવ મળી જાય તો કેવા હરખાઈ જાય કે વાહ. ક્યાંક દૂર ગયા હોય, કેટલી જગ્યાએ ક્યાંય વૈષ્ણવ ના હોય ને એકાદ બે વૈષ્ણવ મળી જાય તો કેવા આનંદમાં આવી જાય. તો બસ એ હરખ છે ને, એ હરખને પકડી રાખજો. એ કોઈક આપણો મળે, ક્યારે વૈષ્ણવ મળ્યો તો એ આનંદ સહજ રીતના આપણી અંદર આવવો જોઈએ. એની યાર બે ચર્ચા થાય. બાકી તો હવે કહ્યું છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી બાત, અને ગધે સે ગધા મિલે, કરે લાટમ લાટ. આજ હાલે જ બધે ને જ્ઞાનીને જ્ઞાની મળી જાય. વૈષ્ણવતા તમારી અંદર હશે અગર સાચી, તો 100% તમને વૈષ્ણવ સાચો મળશે, સત્સંગ મળશે. તમે જ અહીંયા ગોળ 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 ગરબડ મોટા ઈશ્વર મોટા ગરબડ ગોટા કરીને ફરો તો પછી એવા સામે મળે ને. હા, ક્લિયર કટ સ્ટેન્ડ, ઠાકોરજીનો હું છું, ઠાકોરજી મારા છે, મને વૈષ્ણવનો સંગ મળે. તો જો વૈષ્ણવનો સંગ મળે કેવો. ખૂબ ખૂબ આશીર્વાદ છે એમને, એમના સમગ્ર સાંગાણી પરિવાર, પૂરા પરિવારને ખૂબ આશીર્વાદ ને અભિનંદન કે આવી જ રીતના જીવન કો ફલ પાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. બસ આજ જીવનનું ફલ, સહજ રીતે આનંદ કરવો, 5 વૈષ્ણવને મળવા, ઠાકોરજીને લાડ લડાવવા, એ જ પુષ્ટિ માર્ગ છે અને એ જ પુષ્ટિ માર્ગનો આનંદ છે. તો એ જ રીતે આપણે વારંવાર આવા અવસરોમાં મળતા રહીએ. ઠાકોરજી આપણી ગતિમતી રતિ બધી પ્રભુમાં થાય એવી કરે. આપણી સેવા, આપણી સંપત્તિ, આપણી સમજ, આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણું જે કાંઈ છે, આપણો પરિવાર, આપણા સંતાનો, આપણી સંતતિ, બધાનો વિનિયોગ ઠાકોરજી એનામાં કરાવે. બસ એવી બુદ્ધિ આપણે આપે. એ જ આપણે આ અવસર ઉપર માગીએ. અને આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન કરી અને વિરામ લઉં.
શિરોમણી સુરનંદ કાશી કાશી રોમણી સુરનંદ